નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 પૂર્ણ સંખ્યાઓની સમજ મેળવીશું। બરોબર, અહીં આપણે સ્વાધ્યાયન પોથીના પાઠ 2 પૂર્ણ સંખ્યાઓના દરેક પ્રશ્નનો જવાબ મેળવીશું। तो સૌથી પહેલા છે પહેલો પ્રશ્ન, જેની સૂચના છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં પહેલું છે કે 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે। બરોબર, તો એનો જવાબ છે વિકલ્પ સી 29। ત્યાર પછી બીજો પ્રશ્ન છે 999 ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય। 999 ની તરત આગળની સંખ્યા કઈ થશે? 998। ત્યાર પછી તરત પાછળની સંખ્યા કઈ થશે? તો 1000। આ બંનેનો ગુણાકાર કરવી એટલે આ 998 જે છે એની પાછળ કેટલા 3 0 આવે। બરોબર, એટલે 9,98,000 થાય, એટલે વિકલ્પ બી આનો જવાબ થશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર, તો એનો જવાબ આવશે વિકલ્પ બી બેકી સંખ્યા મળે। બરોબર, ત્યાર પછી આગળ જોઈએ। ચોથો પ્રશ્ન છે 25 માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે? તો એનો જવાબ આવશે વિકલ્પ બી 25। બરોબર, આગળ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે? તો એનો જવાબ કયો આવશે? વિકલ્પ એ। બરોબર, 10। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે ખાલી આ બોક્સ આપેલું છે પડકે એ બોક્સમાં દર્શાવો। છઠ્ઠો પ્રશ્ન છે દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે, તો આ વિકલ્પ કેવો છે? આ વિધાન કેવું છે? તો આ વિધાન ખોટું છે। બરોબર, આગળ સાતમો પ્રશ્ન છે દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। બરોબર, ત્યાર પછી આઠમું કે કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય, તો આ વિધાન ખોટું છે। અહીંયા શું કીધું? કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા, તો પહેલી પ્રાકૃતિક સંખ્યા આપણે 2 લેવી, ત્યાર પછી ક્રમમાં આવતી પ્રાકૃતિક સંખ્યા 2 પછી કઈ આવે? 3 લેવી। હવે આ 2 અને 3 ની વચ્ચે કોઈ બીજી હજી એક પ્રાકૃતિક સંખ્યા આવે? ના આવે। બરોબર, એટલે આ વિધાન ખોટું થશે। આગળ જોઈ પ્રશ્ન નંબર 3, 11,232 અને 11,247 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। એટલે 9મા પ્રશ્નનો જવાબ આખો 11,233 થી શરૂ કરી અને ક્યાં સુધી આવશે? અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી આવશે 11,246 સુધી। ત્યાર પછી 10મો પ્રશ્ન જે છે કે 13,400 ની પહેલા તરત આવતી ઋણ પૂર્ણ સંખ્યાઓ લખો, તો કઈ કઈ આવશે? 13,399, 13,398, 13,397 થશે। બરોબર, આગળ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, એમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં પહેલું છે નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો અહીંયા છે વિકલ્પ બી 0 એનો જવાબ। આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।